વિષય વિજ્ઞાન પાઠ 7 ભાગ 5 પાઠનું નામ છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ। વિદ્યાર્થી મિત્રો, મારા આવનારા નવા વિડીયોને જોવા માટે વિડીયો નીચે લાલ અક્ષર લખેલ સબસ્ક્રાઇબ પર ક્લિક કરો અને બેલ બટનને દબાવો, જેના કારણે મારા શિક્ષણને લગતા નવા વિડીયો આપના સુધી પહોંચી શકે। તો આજે આપણે વાત કરવાની છે નિવસન તંત્ર, જેને કહેવામાં આવે ઇકોસિસ્ટમ। તો નિવસન તંત્ર શું છે? તો નિવસન તંત્ર એટલે કુદરતમાં જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો તેઓની આસપાસના નિર્જીવ ઘટકો જેવા કે પાણી, વાયુઓ, જમીન, પ્રકાશ વગેરે સાથે જટિલ રીતે જોડાઈને એક સ્વયં સંચાલિત તંત્રની રચના કરે છે। તે તંત્ર કે પ્રણાલીને નિવસન તંત્ર કહેવામાં આવે છે। ટૂંકમાં આપણે એવું સમજીએ કે જૈવિક ઘટકોને અજૈવિક ઘટકની જરૂર પડે છે। હવે તમે જુઓ કે પાણી, વાયુ, જમીન, પ્રકાશ એ શું છે? અજૈવિક ઘટક છે। પ્રાણીઓ, વનસ્પતિ અને સૂક્ષ્મજીવો એ શું છે? જૈવિક ઘટકો છે। એટલે કે જૈવિક ઘટકોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે અજૈવિક ઘટકોનો આધાર લેવો પડે છે। તો આ બંને આંતરક્રિયા સાથે જોડાયેલા હોય છે અને એક તંત્રની રચના કરે છે, જેને નિવસન તંત્ર અથવા તો ઇકોસિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે। હવે નિવસન તંત્રના મુખ્યત્વે બે ઘટકો હોય છે, એટલે કે નિવસન તંત્ર મુખ્ય બે ઘટકોનું બનેલું હોય છે। કયા કયા? તો કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો। એક માર્ક્સની અંદર પૂછી શકાય છે કે નિવસન તંત્ર કયા ઘટકોનું બનેલું હોય છે? તો એના જવાબ આવશે જૈવિક ઘટક અને અજૈવિક ઘટક। કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ અજૈવિક ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે। હવે છે રેડ ડેટા બુક એટલે શું, એની સમજ આપો। તો જોઈએ આપણે કે ખ્યાલ આપણે મેળવી લઈએ કે રેડ ડેટા બુક એ શું છે। તો કે રેડ ડેટા બુક એટલે જે નાશપ્રાય જાતિ છે, તો એ જાતિઓનો રેકોર્ડ રાખતી બુક છે, જેને રેડ ડેટા બુક કહેવામાં આવે છે। કે જે લુપ્ત થઈ રહી છે જાતિ, નાશ થઈ રહી છે, તો તેવી જાતિઓનો એક રેકોર્ડ રાખે છે, તેને રેડ ડેટા બુક કહેવામાં આવે છે। અને આ બુકની અંદર વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે। કે આજે રેડ ડેટા બુક બનાવવામાં આવે છે નાશપ્રાય જાતિઓની, તો તેમાં વનસ્પતિ હોય, પ્રાણી હોય અથવા તો અન્ય જાતિ હોય, તેમની અલગ અલગ રેડ ડેટા બુક રાખવામાં આવે છે। હવે છે સ્થળાંતર અને પ્રવાસી પક્ષીઓ કોને કહેવામાં આવે છે, તેના વિશે આપણે જોઈએ। તો પહેલાં આપણે સમજીએ કે વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતર કરનારા પક્ષીઓ પ્રત્યેક વર્ષે એટલે કે દર વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે। કે વાતાવરણીય બદલાવ એટલે કે ગરમી અથવા તો ઠંડી, કે જે પક્ષીઓ છે એ જ્યારે બચ્ચાને એને જન્મ આપવાનો હોય ત્યારે તે વિસ્તારની અંદર શિયાળો હોય છે, જેને વાતાવરણ અનુકૂળ આવતું નથી, તો તેવા વાતાવરણમાં તે સ્થળાંતર કરીને ગરમ વાતાવરણીય પ્રદેશોમાં આવે છે, જેના કારણે તે બચ્ચાને જન્મ આપે છે અને પોતાના બચ્ચાને સેવી શકે છે। તો સ્થળાંતર કરનારા પક્ષીઓ પ્રત્યેક દર વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે। તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે, પોતાના બચ્ચાને જન્મ આપવા માટે, કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી। કે પોતાના બચ્ચાને ઈંડાને સેવા માટે જે ગરમી, હૂંફની જરૂર પડે છે, તે ઠંડી હોવાના કારણે યોગ્ય વાતાવરણ મળતું નથી।
જે પક્ષીઓ ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે. 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછી શકાય કે સ્થળાંતરિત અથવા તો પ્રવાસી પક્ષીઓ કોને કહેવામાં આવે? કે જે પક્ષીઓ ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તે સ્થળાંતર પક્ષી અથવા તો પ્રવાસી પક્ષીઓ કહે છે. હવે જોઈએ કાગળનું રિસાયકલિંગ, બચત અને પુનઃ ઉપયોગ કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે સમજ મેળવીએ. 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત એટલે કે પૂર્ણ વિકાસ પામેલા 17 વૃક્ષોને કાપવામાં આવે છે. આ યાદ રાખજો, 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. ખૂબ જ ધ્યાનમાં રાખવાની બાબત છે કે વૃક્ષો આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા દરેક જીવનના દરેક પળ અથવા તો દરેક ઉપયોગની અંદર વૃક્ષો આપણને આવે છે. તો આ વૃક્ષોની બચત કરવા માટે આપણે જે કાગળનો ઉપયોગ કરીએ છીએ, જે વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે, તો એ કાગળોને આપણે બિનવ્યર્થ છે એ ફેંકી દઈએ નહીં. કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. કે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી 1 દિવસમાં માત્ર 1 જ કાગળની બચત કરે તો આપણે 1 વર્ષની અંદર અનેક વૃક્ષોને બચાવી શકીએ છીએ. જે આપણા હાથની વાત છે કે આપણે બને ત્યાં સુધી છે એ નોટબુક્સ છે તો તેમના પેજ છે એ વેડફી નાખવા જોઈએ નહીં, ફાડવા જોઈએ નહીં. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ, તેનો ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવીશું એવું નથી, પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા તેમજ ઉર્જાની બચત પણ કરી શકું. દાખલા તરીકે કાગળ બનાવવા માટે શું તો કે ભાઈ ફેક્ટરીમાં કાગળ બને છે અને ફેક્ટરીમાં કાગળ બને તો મશીન યંત્રો ચાલતા હોય છે જેમાં ઉર્જા વપરાય છે. તો જો આપણે આટલી બચત કરીશું તો એક તો વનસ્પતિઓની પણ બચત થશે કે વનસ્પતિઓ પણ કપાતા ઓછા થશે અને કાગળ બનાવવા માટે જે ઉર્જા જે વપરાય છે તો ઉર્જાની પણ બચત કરી શકીશું. તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોનો પણ ઘટાડો થઈ શકશે. હવે વન કટાઈ એટલે કે વન નાબૂદી અને પુનઃ વનીકરણની સમજ આપણે મેળવવાની છે. કે જે વન કટાઈ કે વન નાબૂદી થાય છે, વૃક્ષો કપાય છે, તો તેની જગ્યાએ પુનઃ વનીકરણ કરવું કે વૃક્ષો વાવવા તેના વિશે આપણે સમજ મેળવીએ. હવે વન કટાઈ એટલે શું તો કે આપણા પોતાના ઉપયોગ હેતુ કે સ્વાર્થ હેતુ વનમાં વૃક્ષોને એટલે કે જંગલમાં વૃક્ષોને આપણે કાપીએ છીએ તો તેને વન કટાઈ કહેવામાં આવે છે. પુનઃ વનીકરણનો ઉદ્દેશ શું છે તો કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા માટે નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. કે આપણે જોઈએ કે ઉનાળો આવે ને એટલે આપણે કંઈક બહાર ગયા હોઈએ, ખૂબ જ તાપ પડતો હોય તો આપણે વૃક્ષનો છાંયડો ગોતીએ છીએ, બરાબર ને? કે જ્યારે એવા આપણા મકાન બનાવવું હોય ને વૃક્ષ આપણને નડતું હોય તો વૃક્ષને આપણે કાપી નાખીએ છીએ, ત્યારે આપણને વૃક્ષની કિંમત સમજાતી નથી. પરંતુ જ્યારે ઉનાળો હોય અને ગરમી હોય, ધૂપ આપણને ખૂબ જ તાપ લાગતો હોય તો ત્યારે આપણે શું કરીએ છીએ? વૃક્ષનો છાંયો મેળવવા માટે દોડીએ છીએ. તો વૃક્ષની આપણે કિંમત સમજીએ અને વૃક્ષો આપણે વાવીએ. રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એક જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલે તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. કે આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ કે જેટલા આપણે વર્ષ દરમિયાન કાપીએ છીએ કે દિવસ દરમિયાન કાપીએ છીએ.
કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે છે જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. કે આપણે જોઈએ છીએ કે વનસ્પતિ હોય તો તેમાં બીજ ઉગે છે, ફળ, તો એના ફળમાંથી જે પાછા બીજ છે એ જમીન પર પડે છે અને તેમાંથી બીજ પાછું ઉગે છે અને તેમાંથી નવી વનસ્પતિઓ છે, એક જ પ્રકારની બીજી વનસ્પતિઓ છે એ ઉગી શકે છે. તો એટલા માટે જો આપણે જંગલમાં ખલેલ ન પહોંચાડીએ તો આ વૃક્ષો ફરી પાછા પ્રસ્થાપિત થાય છે, એટલે કે ઉગે છે અને ફરી પાછું જંગલ છે એ હરિયાળું બને છે. કુદરતી વનીકરણમાં માનવીની કોઈ ભૂમિકા નથી. કે એક તો આપણે કાપીએ તો છીએ, પ્રતિકૂળ ફેરફાર તો કરીએ છીએ, પરંતુ કુદરત દ્વારા અનુકૂળ ફેરફાર કયો થાય છે કે કુદરતી રીતે વૃક્ષો ઉગે છે, તો એમાં માનવની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલો અને અત્યાર સુધી ઘણું બધું નુકસાન કરી ચૂક્યા છીએ. તો આપણે આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે આપણે વૃક્ષારોપણ એકમાત્ર વિકલ્પ છે. કે જો વધારે વૃક્ષો આપણે વાવીશું, કારણ કે અત્યારે આપણે જોઈએ કે સમાજ છે એ એજ્યુકેટેડ થઈ ગયો, શિક્ષિત થઈ ગયો છે અને આપણે જોઈએ છીએ તો કે ઘણા બધા લોકો વૃક્ષો વાવી રહ્યા છે. શા માટે? તો કે પોતાને પણ હવે અહેસાસ થાય છે કે આપણું મુખ્ય જરૂરિયાત છે એ વૃક્ષ છે. કે જો વૃક્ષ હશે તો જ વાતાવરણ શુદ્ધ હશે અને તો જ આપણને શુદ્ધ ખોરાક મળી શકશે અને આપણું રક્ષણ થશે. એટલા માટે વૃક્ષના ખૂબ જ ઉપયોગો છે. એટલા માટે આપણે વૃક્ષને વાવવા જોઈએ. હવે વન્ય પ્રાણીઓને બચાવવા માટેના પ્રયાસો, કે જંગલમાં રહેતા જે વન્ય પ્રાણીઓ છે તો તેને બચાવવાના ઉપાયો કયા કયા છે, પ્રયાસો? તો કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે કે આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોને જાળવણી અને રક્ષણ કરવાનો છે. કે આ ભારત સરકારનો જે વન સંરક્ષણનો નિયમ શું છે? તો કે પ્રાકૃતિક વનો જે છે એને જાળવણી અને રક્ષણ કરવાનો મુખ્ય હેતુ છે. સાથે સાથે એવો પણ ઉપાય કરવાનો છે કે જેનાથી જંગલોમાં અને તેની નજીક એવા લોકોને આધારભૂત જરૂરિયાતો પૂરી થઈ શકે. જૈવ વિવિધતા ધરાવતા વિવિધ ક્ષેત્રોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે વન્યજીવોનો કોઈ શિકાર કે એને ખલેલ પહોંચાડી શકતા નથી. જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું? 2 માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે છે. તો જોઈએ, જીવાવરણ આરક્ષિત વિસ્તાર વન્યજીવો અને તે વિસ્તારમાં આદિવાસીઓનો પારસ્પરિક રીતે જીવન જીવવા માટે, જીવન નિર્વાહ હેતુ માટેના વિશાળ આ સુરક્ષિત વિસ્તાર છે. અભયારણ્યમાં પ્રાણીઓ અને તેઓના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય છે. કે આ જે અભયારણ્ય છે તો તેમાં પ્રાણીઓ અને તેઓના નિવાસ છે એ માનવ પ્રવૃત્તિની ખલેલથી કેવા હોય છે? સુરક્ષિત હોય છે. હવે આપણે જોઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવા માટે આરક્ષિત કરેલા ક્ષેત્રો છે. થેન્ક યુ સો મચ ફોર વોચ અવર વિડીયો. ગુડ લક.